જૂન મહિનો પૂર્ણ થવા આવ્યો, પરંતુ હજુ પણ વરસાદના કોઈ એંધાણ નથી. ચાલુ વર્ષે મેઘરાજા રીસાયા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. વરસાદ ખેંચાતા પાટણના ખેડૂતો તેમજ પશુપાલકો ચિંતામાં મુકાયા છે. ખેડૂતોએ રબી વાવેતર માટે પોતાના ખેતરમાં મોટા ખર્ચ કરીને તમામ તૈયારીઓ તો કરી દીધી છે, પરંતુ વરસાદ ન આવતા ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે. રબી સિઝનમાં ખેડૂતો કપાસ, એરંડા તેમજ વિવિધ કઠોળના પાકનું વાવેતર કરતા હોય છે, પરંતુ ચાલુ વર્ષે વરસાદનું નામું નિશાન ન હોવાથી ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. ખેડૂતોએ મોંઘા ભાવે બિયારણ લાવીને ખેતરોમાં ખેડી રહ્યા છે, પરંતુ વરસાદ જ ન આવતા ખેડૂતોનો પાક નિષ્ફળ જાય તેવી ભીતિ છે. વરસાદની બહુ તોણ હાલ હતી. વરસાદ આવે તો સારું, ઢોર મોણા બધું જીવી જાય. તૈયારીઓ કેવી કરી? વરસાદ આવે એવું કર્યું પણ આવતો નહીં ને સાહેબ. વરસાદ આપવાની તો 4 દાડે રાત પછી આ વાદળ આવ્યા, વરસાદ આવશે પણ વરસાદ આવતો ચોમાસાના વાવેતર માટે ઘણી બધી ખેડો કરીને તૈયાર કરેલું કરી છે. વરસાદ નહીં આવવાથી ઘણી બધી તકલીફો, આર્થિક તકલીફો ઘણી પડે છે અને રોજીરોટી માટેની ઘણી તકલીફો છે. વાવેતરમાં ઘણા બધા ખાતર, છાણિયું ખાતર ખેડો કરેલી છે અને તૈયારી કરીને મૂકી રાખી છે, પરંતુ કોઈ વરસાદ નથી, ના કોઈ વાવડ નથી, કોઈ વરસાદ નથી. વરસાદમાં સાહેબ કિસાનમાં ખોમી નથી કે ખેડૂતોનો પાક અમારે નિષ્ફળ જાય છે પાછળ પછી વરસાદ. તો અમે હાલ વરસાદની તૈયારી કરી બેઠા, વરસાદ આવતો નહીં, ખેતી જો પાછળ વરસાદ થશે તો મોટા પાયે નુકસાન થશે. અમને હાલ ફૂલ તૈયારી છે હાલ ખેતી માટેની. સાહેબ કપાસ વાવ્યો, 5 વીઘા કપાસ છે. ભેંસો માટે 4 વાવી, 4 વરસાદની વિકાસ થતો નહીં.